મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તાજા હવામાન સમાચાર જાણીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો। તો મિત્રો આજે છે તારીખ 3 જુલાઈના રોજ હવામાન આ તાજા હવામાન સમાચાર જાણીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના દક્ષિણ ભાગોમાં મહત્તમ વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક ભાગોમાં પૂરી સ્થિતિ પણ સર્જાય છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં વિવિધ રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે, જેને લઈને વધુમાં વધુ સુરતને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને સુરતમાં હમણાં પણ જેમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરતમાં પણ વરસાદ ખાબી ગયો હતો, જેમાં ત્યાંથી ઘણા વિસ્તારોમાં નવસારી જેમ કે સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ધારી, પછી રજુઆલ, બહુવા જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી તમે જોઈએ તો આ દક્ષિણ વિસ્તારોમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ વગેરે વિસ્તારોમાં વગેરે રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે। ત્યારે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું છે, જે ગુજરાત તરફ વળી રહ્યું છે। આગળ વધતી સિસ્ટમ ગુજરાતમાં હવે ભારેથી ભારે અતિ વરસાદ થવાની સંભાવના રહેશે। ત્યાર પછી અહીંયા આગળની આગાહી જોઈએ તો જેમાં વાપી, વલસાડ, બોરસદ વગેરે આ દક્ષિણ ભાગોમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। મિત્રો આજના હવામાન સમાચારમાં જોઈએ તો જેમાં વેરાવળમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી ઉત્તર ભાગોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં છે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા છે, મોરબી છે જેવા વિસ્તારોમાં ભારત, ભરૂચ છે, ગાંધીધામ છે, કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો કે નાલિયા જેમાં વિવિધ ભાગોમાં કચ્છના ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે મોગલવા જેમાં વગેરે મનમાડ વગેરે વિસ્તારોમાં પણ આગાહી કરવામાં આવી છે। તો મિત્રો અમારો વિડીયો અંત સુધી જોતા રહેજો, જેમને તમને હવામાનની આગળની માહિતી જોવા મળી રહી। અને મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાંથી પડેલા વરસાદને લઈને ઠેર ગુજરાતમાં દક્ષિણ ભાગોમાં વધારે પાણી ભરાયા છે મિત્રો, જેથી કરીને આજથી એટલે 2-4 દિવસમાં ડિગ્રીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કેમ કે ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે હવે, જેમાં વિવિધ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે। તમે આ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો જ્યારે આ બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું સર્ક્યુલેશન જેમાં સિસ્ટમ સક્રિય થઈ હતી અને હવે તે ગુજરાત તરફ આગળ વધી ગઈ છે। તો તમે જોઈ શકો છો તે વધુમાં વધુ ગુજરાતના દક્ષિણ ભાગોમાં પહોંચી ગઈ છે। દક્ષિણ ભાગોમાં પહોંચ્યા પછી તે ધીમે ધીમે હવે આગળ વધી રહી છે, જેમ કે ઉત્તર ગુજરાત તરફ, પૂર્વ ગુજરાત તરફ વિવિધ ભાગોમાં આગળ વધી રહી છે અને ઠેર વરસાદ હવે પડવાની સંભાવના રહેશે, જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ વગેરે ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। મિત્રો ખાસ કરીને 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે વિસ્તારોમાં, જેમ કે સુરત, નવસારી, વલસાડ જેવા ભાગોમાં રેડ એલર્ટ ભારે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। અને ગુજરાતમાં ચોમાસું હવે જામી ચૂક્યું છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજ્યોમાં 107 રાજ્યોમાં પણ 107 તાલુકાઓમાં અને વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। અને હવામાનની આગાહી મુજબ હવે હવામાનની આગાહી કરવામાં આવી છે કે આગળના દિવસોમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ચેતવણી પણ આપી છે કે નીચાણવાળામાં રહેતા લોકો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો હવે આ રેડ એલર્ટ અને ત્યાંની આગાહી જાણીએ તો એમાં વધારે આગળના સમયમાં આગાહી જેમ કે સુરત, પછી વડોદરા, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ગાંધીધામ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, પછી મહુવા વગેરે, ભાવનગર, બોટાદ, રાજકોટ વગેરે પણ રાજ્યોમાં વગેરે તાલુકાઓમાં, જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે, વગેરે વિસ્તારમાં પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। તો મિત્રો હવામાન સમાચારમાં આટલું જ, ફરી મળીશું આપણે બીજી નેક્સ્ટ અપડેટની સાથે।